અમદાવાદમાં ટકાઉ વિકાસ અને નવીનતા માટે સમર્પિત ગ્રીનપ્રેન્યોર 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના રેનેસા બાય મેરિયટ હોટેલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રીનપ્રેન્યોરે પોતાની 5મી વર્ષગાંઠની ઉજવણી કરી. બ્રોધર રિયલ્ટી દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકો, બિઝનેસ લીડર્સ, રોકાણકારો અને ટકાઉ વિકાસના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌનો એક જ સંકલ્પ હતો, એક વધુ સારું અને ટકાઉ ભવિષ્ય નિર્માણ કરવું. કાર્યક્રમ દરમિયાન પેનલ ચર્ચાઓ, રાઉન્ડ ટેબલ મીટિંગ, સ્ટાર્ટઅપ પ્રદર્શન અને નેટવર્કિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ મંચે નવા વિચારોને પ્રોત્સાહન મળ્યું અને સહયોગની નવી તકો ઊભી થઈ. 150થી વધુ ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોની હાજરી આ ઇવેન્ટને નવીનતા અને જવાબદાર વિકાસની અનોખી ઉજવણી બનાવી. ગ્રીનપ્રેન્યોર 2026 માત્ર એક ઇવેન્ટ નહીં, પરંતુ ટકાઉ ભવિષ્ય તરફનું એક મજબૂત પગલું સાબિત થયો છે. મારું નામ ડૉક્ટર પ્રવીણ પરમાર છે અને આઈ એમ ધ ફાઉન્ડર ઓફ ગ્રીનપ્રેન્યોર વ્યાપાર જગત અને 1 મિલિયન એન્ટરપ્રેન્યોર્સ ઇન્ટરનેશનલ ફોરમ. આ રીતે ઇવેન્ટ રાખવામાં આવી તેના અનુસંધાને છે અને કેટલામાં એન્ટરપ્રેન્યોર જોડાયા? બેઝિકલી ગ્રીનપ્રેન્યોર જે છે એ એક મિશન છે અને એ મિશન છે સસ્ટેનેબિલિટી જે છે એને એજ્યુકેટ કરવા માટે, અને એ એજ્યુકેશન થ્રુ આંતરપ્રેન્યોરશિપ જે છે એ લોકો સુધી પહોંચવું જોઈએ. કેમ કે સસ્ટેનેબિલિટી એ પોતે એક બહુ ભારે ભરખમ શબ્દ છે, એટલે લોકો સસ્ટેનેબિલિટીની વાતો ટોપ લેવલ ઉપર બહુ થાય છે, પણ ગ્રાઉન્ડમાં જે કન્ઝ્યુમર્સ છે અને જે ક્રિએટર્સ છે, આ બંનેને સસ્ટેનેબિલિટી જે છે એનો કોન્સેપ્ટ ઇઝી કરવા માટે આ ઇવેન્ટ જે છે એનું 5મું વર્ષ છે. અને આ ઇવેન્ટથી જે છે વી આર લોન્ચિંગ વન ગ્રીનપ્રેન્યોર એપ, કે જેના ઉપર બધા સસ્ટેનેબલ એન્ટરપ્રેન્યોર્સ એકબીજાની સાથે કનેક્ટ કરી શકે, કોલોબરેટ કરી શકે. એના સિવાય વી આર લોન્ચિંગ એ કમ્યુનિટી કે જેમાં દરેક સિટીની અંદર ગ્રીનપ્રેન્યોર સર્કલ હોય અને દરેક સિટીની અંદર મંથલી એ ગ્રીનપ્રેન્યોર્સ જે છે એ એકબીજાને મળે, કોલોબરેટ કરે અને બીજા લોકોને એજ્યુકેટ કરે સસ્ટેનેબિલિટીને ઇઝી શબ્દોમાં. સો દેટ ઇઝ ધ મોટિવ ઓફ ધીસ પર્ટિક્યુલર ઇવેન્ટ. એપ્લિકેશનમાં કેટલા લોકો જોડાયેલા? સો આ એવરી યર એન્યુઅલ જે છે એ એપ્લિકેશન્સ ઓપન હોય છે અને એવરી યર વી હોસ્ટ ધીસ ઇવેન્ટ ઇન જૂન મંથ, અને રેગ્યુલર જે છે એ ઓનરરી નોમિનેશન્સ આખું વર્ષ દરમિયાન આવતા હોય છે અને બેઝડ ઓન જે નોમિનેશન્સ જે છે એમાંથી સિલેક્શન કરી અને એવરી યર વી રેકગ્નાઇઝ અવોર્ડીઝ, એટલે ગ્રીનપ્રેન્યોર એવોર્ડ વિનર્સ. એટલે 25 લોકોને આજની ઇવેન્ટમાં એવોર્ડથી રેકગ્નાઇઝ કરીશું. વી આર લોન્ચિંગ અ મેગેઝિન. તો મેગેઝિન જે છે એમાં 25 લોકોની સ્ટોરી, ગ્રીન સ્ટોરીઝ ફીચર કરી છે, રાઈટ. અને નોટ ઓનલી અમદાવાદ, પણ અમદાવાદની બહારથી જે છે એ અલગ અલગ સિટીઝમાંથી આજે લોકો અહીંયા આવેલા છે. વેરી હેન્ડ pick and very selected, so we believe in a class instead of mass, right? So that's why very selected people, but all are the greenpreneurs we have in the room. So 100+ entrepreneurs are there. મારું નામ સમીર સિન્હા છે. I am founder and managing director of Savvy Group and also a managing director of a company called Savvy Greens, which is engaged in sustainable development throughout the world. આજના ઇવેન્ટના વિશેષ શું કહેવામાં? First of all, congratulations to Greenpreneurs for a 5-year journey. I think this is a platform which is the need of the hour, because sustainability, like I have said, કે વાતો બહુ થાય છે, પણ physical action on the ground is missing, and this kind of platform will connect actually the vision and the mission and actual people who are doing work in sustainability. અને જે આ લોકોને રેકગ્નાઇઝ કરી અવોર્ડ આપીશું, તો that will really encourage entrepreneurs to develop sustainable entrepreneurship, which is really what the country really needs. અંદાજે કેટલા લોકોને આજે એવોર્ડ આપવામાં આવે? I think 25 કે 30 લોકોને એવોર્ડ આપવામાં આવે છે. કઈ કેટેગરી? કેટેગરીઝ કઈ છે મને ખ્યાલ